ભરૂચ જિલ્લાની શાળાઓને તેમના સ્કૂલ વર્દીના વાહનો ટ્રાફિકને અડચણરૂપ ન બને તે માટે શિક્ષણ તંત્રએ પરિપત્ર જારી કર્યો. ભરૂચ જિલ્લામાં પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર, શાળા કે વાલીઓ દ્વારા ઘરથી શાળા સુધી આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરાઈ છે. તંત્રના ધ્યાને આવ્યું છે કે આ સુવિધા માટેના વાહનો ડ્રાઈવર દ્વારા શાળાના કેમ્પસથી બહાર જાહેર જનતાને અવરજવર માટે અવરોધરૂપ બને તે રીતે પાર્ક કરે છે. ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ રીતે વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. ભરૂચ કલેક્ટર કચેરીમાં જિલ્લા રોડ સેફટી સમિતિની મળેલી બેઠકમાં આ અંગે સૂચન કરાયું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ અને પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી તાકીદ કરાઈ છે. શાળા વર્ધીના જિલ્લાના તમામ વાહનોને ટ્રાફિકને અડચણરૂપ ન બને તે રીતે વ્યવસ્થા કરવા સૂચન કરાયું છે. સાથે જ વાલીઓના વાહનો પણ યોગ્ય રીતે શાળામાં સંચાલકો પાર્ક કરાવવાની વ્યવસ્થા કરે તે માટે ટકોર કરાઈ છે. જે શાળા આ સૂચનાનું પાલન યોગ્ય રીતે નહીં કરે તેની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.